ગુડ મોર્નિંગ. ઇન્દ્ર વ્રજા અને ટોટકમ એ બે લાસ્ટ પોએટિક મીટર્સ એક્સપ્લેન કરાવવાના છે. ટોટકમ, ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધીસ પોએટિક મીટર ઇઝ વદ ટોટકમ અબ્ધિ સકાર યુક્તમ. વદ કહેવાયેલું છે ટોટકમ અબ્ધિ, એન્ડ આપણે આગળમાં બી જોઈ ગયા કે અબ્ધિ મીન્સ સમુદ્ર. સમુદ્રની સંખ્યા જે 4 છે એ રીતે સકારયુક્તમ એટલે 4 times 100. It means the sloka in which every line section there in Abdi means C. There is a belief that there are 4 C and the word Abdi gives the section of 4. There is Sagana in 4 letters. સગણા, શોર્ટ લોંગ. શ ગણ એમાં શું આવે છે? સ લ ગમ અથવા સલગા, આપણે આ રીતે કહીએ છીએ, બરાબર. તો શોર્ટ લોંગ ઇઝ કોલ્ડ ટોટક પોએટિક મીટર. ઇન ધીસ એવરી લાઇન સેક્શન ઇઝ ઓફ 12 letters and there is a pause at the end of every line. So દરેક લાઇનમાં 12 letters હોય છે અને પોઝ એન્ડ લાઇન એન્ડમાં આપેલો હોય છે. ફોર એક્ઝામ્પલથી આપણે જોઈએ, અધુરમ મધુરમ વદનમ મધુરમ. બહુ સરસ મધુરાષ્ટકમ આપેલું છે. અધુરમ મધુરમ વદનમ મધુરમ. 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. Every line has a 12 letters and 4 times 1 2 3 અને 4. સૌથી ઇઝી છે ટોટકમાં, સૌથી ઇઝી એક જ ગણ યાદ રાખવાનો, સ ગણ. ટોટકમાં 4 times અબ્ધિ એટલે ત્યાં સમુદ્રની સંખ્યા પ્રમાણે 4 વખત સ આવે, 4 times 100 એટલે સ ગણ એક જ યાદ રાખવાનો છે. તો અધુરમ મધુરમ એટલે સ ગણમાં શું હોય છે? શોર્ટ લોંગ. સ ગણને આપણે શું કહીએ છીએ? સલગમ કે સલગા. સલગા એટલે શોર્ટ લોંગ, શોર્ટ લોંગ, શોર્ટ લોંગ. સિમ્પલ. મધ એટલે ટોટકમમાં એક જ આ રીતે લાઈન લખી અને એક લાઇનની અંદર 12 letters આવતા હોય એ રીતે. ફોર એક્ઝામ્પલ અહીંયા સેકન્ડ લાઇન છે, નયનમ મધુરમ હસિતમ મધુરમ. હવે આ રીતે પણ આપેલું એટલે આ લેટર્સ મ જે આગળ બી કીધું હતું કે આ રીતે ત હોય હલંત, મ હોય હલંત, એ કાઉન્ટ કરવાનો ન હોય, એનું પ્રોનાઉન્સિએશન આ રીતે બી થઈ શકે, બરાબર છે. લાસ્ટમાં આપ્યો છે એટલે હલંતમાં. સો સ એન્ડ સ. સલગા, શોર્ટ લોંગ, શોર્ટ લોંગ, શોર્ટ એન્ડ લોંગ, શોર્ટ લોંગ. સિમ્પલ. આટલું જ ટોટકમમાં કે જે 4 times આવે છે. આનો ટ્રાન્સલેશન ઇમ્પોર્ટન્સ નથી, છતાં બી આપણે એક વખત ટ્રાન્સલેશન. ઇટ મીન lips are pleasant, face is pleasing, attractive, eyes are enchanting, lovely to look at, smile is gliding, heart is pleasing and the act of going is delightful. અહીંયા કૃષ્ણનું વર્ણન છે. મધુરાષ્ટકમમાં આખું કૃષ્ણ, અધરમ મધુરમ, આખું એના શરીર એટલે બધું જ સુંદર છે. Thus the wider of sweetness, Krishna's full acceptance is pleasing. મધુરાધિપતે અખિલમ, આખું બધું જ વર્ડ પણ સુંદર છે. There are 4 3 letters group in every line. 4 group, 3 letters, 1 2 3 and 4. એકચ્યુઅલી આ શ્લોક જ એ રીતે આપેલો છે એટલે એ રીતે થાય છે. બાકી આ રીતે પાર્ટ્સ આપણે પહેલાં બી કરતા હતા કે 1 2 3 and 4 in every line of 12 words. Example, group of 3 letters like Adhuram, Madhuram, Vadanam, Madhuram are 4 groups થયા. And in every 3 letter group the first 2 letters are short and the third letter is long. પહેલા લેટર બે શોર્ટ અને બાકી છેલ્લો લોંગ. Thus all of
ઓલ ધ 4 3-letter group are સગણા. બધા 4 ગ્રુપ્સ એ સગણ એક જ ગણ છે. સો ધ પોએટિક મીટર ઇઝ ટોટક. એટલા માટે આ પોએટિક મીટર ટોટકમાં એક જ યાદ રાખવાનું છે. વદ ટોટકમ અબધિ સકારયુક્ત. ટોટકમાં કહેવાયું છે અબધિ સકારયુક્તમ. 4 સમુદ્રની સંખ્યા પ્રમાણે 4 આવે છે. સિમ્પલ, સૌથી ઇઝી પોએટિક મીટર્સમાં ટોટકમ. એન્ડ લાસ્ટ ઇન્દ્ર વજ્રા. ઇન્દ્ર વજ્રા. The characteristics of this poetic meter is શ્યાદી ઇન્દ્ર વજ્રા યદિ તો જગો ગહ યદિ તો જગો ગહ તત જ ગ એ રીતે આપે છે. ઇટ મીન્સ when in all the 4 lines of a shloka there are 2 તગણ. એટલે અહીંયા કઈ રીતે એનું આવશે? 2 તગણા in order and after that are jagana. And lastly there are 2 long letters. So la ga ga. લોંગ લેટર્સનું આવે એટલે સિમ્પલ જ કે ગા ગા જ મૂકવાનું હોય છે. એટલે આનું ગણ રચના શું થશે? ત જ જ ગા ગા. ઇટ ઇઝ કોલ્ડ ઇન્દ્ર વજ્રા. એને ઇન્દ્ર વજ્રા કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા પોઝ નથી આપેલો. જ્યાં નથી આપણા જે પોએટિક મીટર્સની અંદર ફિક્સ હોય છે, બરાબર, એ નથી આપેલો તો એ આપણે જાતે ડિસાઇડ નથી કરવાનું. એ પહેલાં બી કીધેલું છે. અહીંયા આપણે ટોટકમાં પોઝ આવે છે પણ એ ક્યાં? એના લાસ્ટ લાઇનની લાઇનમાં આવે છે. અહીંયા નથી કીધું આપણને કાંઈ. જા માતૃ અગ્નિ વયમ નિરુદ્ધા. હવે ત જ ગા ગા. તો પહેલાં તો 3 લેટર્સનું ગ્રુપ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 એટલે 1 2 3 અને લાસ્ટ 2. તો અહીંયા આવશે ગા ગા, બરાબર. સો અહીંયા આવશે ત જ. ઇન્દ્ર વજ્રમાં આવે છે ત જ ગા ગા એટલે લાસ્ટ 2 લેટર્સ આર લોંગ. સો તની અંદર શું આવે છે? તા રા જ. જે આપણે પહેલાં બી ફર્સ્ટમાં જ ઇન્ટ્રોમાં એક્સપ્લેન કરાવ્યું કે યમા તારા જભાન સલગા એ લાઇનને અકોર્ડિંગ આખું જે ગણમાં જે 3 લેટર્સનું ગ્રુપ આવતું હોય આ ગણ કહેવાય. તને શું છે? એ ગણ છે. એટલે ગણ એટલે ગ્રુપ. એ તના ગ્રુપ્સમાં કયા લેટર્સ આવે છે? તા રા જ. સો અહીંયા બી તા રા જ. જની અંદર કયા 3 લેટર્સનું ગ્રુપ છે? જ ભા ન. જે લાઇનિંગ ય મા તારા જ ભા ન સ લ ગા અથવા ગમ. સો આપણે પહેલાં જ એક્સપ્લેન કરાવેલું છે, બરાબર. તો આ તો તની અંદર તારા જ, બરાબર. જની અંદર જ ભા ન. એના પછીના 2 લેટર્સ એડ કરવાના. તો તારા જ ભા. સો અહીંયા તારા જ. સો એના માટે લોંગ લોંગ શોર્ટ. એ જ રીતે સેમ લોંગ શોર્ટ શોર્ટ લોંગ શોર્ટ એન્ડ લાસ્ટ લોંગ. સેમ એઝ અહીંયા લોંગ શોર્ટ. જા માતુ યજ્ઞિન. ય શોર્ટ છે એકચ્યુઅલી, પણ જ્ઞને હિસાબે એના જોઈન્ટ લેટર્સ બી નથી અહીંયા. પણ જ્ઞનું યજ્ઞિન. યતિ બોલીએ તો ય ઉપપ્રવેશ નહીં થાય. યમ બોલીએ તો ય ઉપપ્રવેશ નહીં કરે. ખાલી સિમ્પલ યમ બોલીએ તો ય ઉપર. પણ યજ્ઞિન જ્ઞના હિસાબે ય લોંગ સાઉન્ડ છે એનો. તો જ્ઞના હિસાબે ય લોંગ. સો અહીંયા રહેશે લોંગ એન્ડ ન સિમ્પલ શોર્ટ. આ જ્ઞ તો જ્ઞે આવે છે એટલા માટે લોંગ શોર્ટ લોંગ શોર્ટ. અહીંયા શોર્ટ લોંગ અને ની શોર્ટ એન્ડ લાસ્ટ ટુ ગા. સિમ્પલ. આટલું જ. ઇન્દ્ર વજ્રમાં પોઝનો સ્પેસિફિકેશન નથી આપ્યું. તો ત જ ગા ગા. 2 times ત એન્ડ જ ગા ગા. ઇન્દ્ર વજ્ર.
Moreover, the kingdom too in your possession is quite new for you, so you remain busy in. આ જે ટ્રાન્સલેશન છે. Here there are 11 letters in each line. 3 લેટર્સ પ્રમાણે કરો તો બી ખ્યાલ આવી જાય. 3, 3, 6, 3, 9, 10 and 11. એક ગણની અંદર 3 લેટર્સ આવે તો 3 એક ગણ છે તો અહીંયા કેટલા ગણ છે? 1, 2 અને 3 ગણ. 3 ગ્રુપ છે. સો 9, 10 and 11. Each line, every line in 11 letter. There are 3 letters group and after that there are 2 letters. 3 letters no group and our last 2 letters. Now in every line we will find that there are first 3 letters group and they both are ત ગણા. પહેલા જે 3 લેટર્સનું ગ્રુપ છે બંને ત ગણના છે. આફ્ટર ધેટ વયમની જે આ વયમની there is a જ ગણા. એટલે આ કયો ગણ છે? જ ગણ. એનું ગ્રુપમાં જ ભાના લેટર્સ આવે છે. એન્ડ લાસ્ટલી વૃદ્ધાહ are both long. Last 2 letters are both long. This we find in all the 4 lines, so it is ઇન્દ્રવજ્રા. એટલા માટે આ ઇન્દ્રવજ્રા કહેવાય છે. સો અહીંયા પોએટિક મીટર્સ કમ્પ્લીટ થઈ ગઈ. એ પોએટિક્સ મીટર્સ માટે ગણ, યતિ એન્ડ શોર્ટ લોંગ, લઘુ ગુરુ અને ગ્રુપ્સ. મેઇન જે આખી જ આ લાઈન ઉપર બધા પોએટિક્સ મીટર્સમાં એના ઉપર જ ડિપેન્ડ છે. જો આ લાઇનમાં ખબર પડે, આ લાઇન જો આવડે તો જ તમને પોએટિક મીટર્સના ગણ જે ગ્રુપ છે તમે યાદ રાખો તો તરત તમને અહીંયા ખ્યાલ આવી જાય. સો અહીંયા જે ફર્સ્ટ ટુ 5 આપણે એક્સપ્લેન થઈ ગયા. એટલે અહીંયા પોએટિક મીટર્સ કમ્પ્લીટ થઈ ગયું. હવે તમારો ફર્સ્ટ ચેપ્ટર જે છે ટેક્સ્ટ બુકમાં પૃથુચરિતમ ફર્સ્ટ ચેપ્ટર એક્સપ્લેન કરાવી દઉં. ગ્રામરમાં ઓલમોસ્ટ આપણે પોએટિક મીટર્સ, ન્યાય, FOS, લિટરેચર વર્ક એ બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે પ્રોઝ ને પોએમનું એનું જોઈ લઈએ. એમાં લેસન નંબર 11 પૃથુચરિતમ ચેપ્ટર 11. તમારે 1 to 10 પોએમનું છે પોએટિકનું અને 11 to 20 ચેપ્ટર્સ આવે છે. પૃથુચરિતમ, પૃથુ કિંગ રાજા હતો એનું ચરિત્રનું વર્ણન છે. ઇન્ટ્રોડક્શનમાં ટેક્સ્ટ બુકમાં એના થોડું ઇન્ટ્રો લેસનને રિલેટેડ આપ્યું છે. 18 પુરાણ, 18 પુરાણોની રચના વ્યાસે કરી છે. by Vyas, composed by Vyas, have a very special position in Sanskrit literature. 18 પુરાણોની રચનાકાર જે વ્યાસ છે એ વ્યાસ પુરાણોને શું કહેવાય છે? એક્ઝામ્પલ ઓફ સર્ગ. સર્ગ મીન્સ ડિસ્ક્રિપ્શન ઓફ ઇવોલ્યુશન ઓફ અર્થ. સર્ગ એટલે સૃષ્ટિની ઉત્પત્તિ વિશે. પ્રતિસર્ગ ડિસ્ક્રિપ્શન ઓફ ડિવાસ્ટેશન ઓફ અર્થ, સૃષ્ટિના પ્રલય વિશે. વંશ લિસ્ટ ઓફ કિંગ ઇન સૌર્ય ડાયનેસ્ટી એન્ડ મૂન ડાયનેસ્ટી. વંશમાં શેનું વર્ણન છે? તો કિંગ ઓફ સૂર્ય એન્ડ મૂન ડાયનેસ્ટી. મન્વંતર ડિસ્ક્રિપ્શન ઓફ હેપનિંગ ડ્યુરિંગ ધ ટાઈમ સ્પાન બિટવીન ધ એક્સટેન્સીસ ઓફ 2 મનુષ. મીન્સ જ્યારે 2 મનુઓના અસ્તિત્વમાં બનેલી ઘટનાઓનું વર્ણન છે. જ્યારે પૃથ્વી પર મનુષ્યની શરૂઆત થઈ, માણસની જે અવતારની જે શરૂઆત થઈ એમાં જે ઘટનાઓ બની એની વાત છે. પહેલાં જ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે વર્ણન આવે છે. પછી સૃષ્ટિના પ્રલય કઈ રીતે થઈ શકે, આખો અર્થનો પ્રલય કઈ રીતે થઈ શકે, એનો અંત બી થઈ શકે. પછી વંશ છે. વંશની અંદર શું કહે છે કે લિસ્ટ ઓફ કિંગ એન્ડ સૂર્ય ડાયનેસ્ટી એન્ડ મૂન ડાયનેસ્ટી. મન્વંતર તો 2 મનુઓના જે અસ્તિત્વમાં જે ઘટનાઓ બની હતી એની વાત છે. અને વંશાનુચરિતમ. સો એમાં છે શું છે કે ડિસ્ક્રિપ્શન ઓફ કેરેક્ટર ઓફ સમ વેલરસ કિંગ ઇન પર્ટિક્યુલર ડાયનેસ્ટી. એમાં વેલરસ કિંગ પરાક્રમી રાજાઓમાં જે તે વંશમાં જે પરાક્રમી રાજાઓ થઈ ગયા એમના ચરિત્રનું વર્ણન છે. એ જ રીતે એમાંથી જ
આ એક રાજાની વાત છે. ધ સ્ટડી ઓફ પુરાણા ઇઝ એસેન્શિયલ ટુ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ એશિયન ઇન્ડિયન ટ્રેડિશન એન્ડ હિસ્ટ્રી. મોreover, common men can know the life story of great personalities by studying the description given in it and can be also take inspiration to mold their life like them. એટલે આવા પહેલાંના વંશના રાજાઓના ચરિત્ર વિશે, એમના પરાક્રમ વિશે સાંભળીને, એટલે એમાંથી કંઈક માણસ એમની પર્સનાલિટી વિશે વાંચીને એમ કે માણસ કંઈક પ્રેરણા લઈ શકે. ધીસ લેશન ઇઝ એડિટેડ ઓન ધ બેઝિસ ઓફ પૃથુચરિત ઇન મત્સ્ય પુરાણ. 18 પુરાણો છે, એમાં મત્સ્ય પુરાણ છે, એમાં પૃથુચરિત આવે છે. કિંગ પૃથુ ઇઝ ઓલવેઝ મેન્શન ઇન ધ પુરાણા એઝ ધ ફર્સ્ટ કિંગ who by extracting the earth. પૃથુનું વર્ણન જ ત્યાંથી શરૂઆત થાય છે કે જેણે પૃથ્વી પર શું કહે છે શરૂઆત કરી હોય. એક્સ્ટ્રેક્ટિંગ ધ અર્થ મીન ગેઇનિંગ ફૂડ. અર્થ પાસેથી ફૂડ કઈ રીતે મેળવવું, જે ફાર્મિંગનું આપણે જે કહીએ ને એની શરૂઆત કરનાર હોય તો એ પહેલાં જ પૃથુ કિંગની વાત આવે છે, પૃથુ રાજાની. Thus, it is necessary to understand the essence of the description of the character of Prithu as a propagator. તો આ વસ્તુમાં એ વસ્તુ આપણે એ જાણવી જરૂરી છે કે પૃથુ રાજાનું કેરેક્ટર જે છે એમાં આ બાબતમાં કઈ રીતે ઇન્ક્રીઝ કરે છે. ધ પાયોનિયર ઓફ એગ્રીકલ્ચર વર્ક. ખેતીને લગતા એગ્રીકલ્ચરની કાર્યને ડેવલપ કરતા. એક્સટ્રેક્ટિંગ ધ અર્થ મીન્સ એગ્રીકલ્ચર વર્ક. હિયર ધ અર્થ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ ધ કાવ એન્ડ પૃથુ એઝ ધ કાવર્ડ. અહીંયા એક કમ્પેરિઝનને એના લીધે એક રૂપક પ્રમાણે લીધું છે. આપણે જે રીતે FOS ફિગર ઓફ સ્પીચમાં આપણે રૂપક અલંકાર શીખી ગયા, બરાબર. તો એમાં શું વસ્તુ હતી કે આપણે સિમ્પલ તમને એક્ઝામ્પલ રીતે રિમાઇન્ડ કરીએ કે દમયંતીનું મુખ ચંદ્ર છે, એવું કમ્પેરમાં શું કર્યું કે દમયંતીનો ફેસ ચંદ્ર જ છે, એ જ રીતે એ કહી દીધું. એ રીતે અહીંયા કાવના સ્વરૂપમાં અર્થને કમ્પેર કોની સાથે કરી, કાવ ગાયની સાથે કમ્પેર કરી, પણ અહીંયા અર્થને કાવ જ કહીને એની આખી વાત પૃથુ જે કિંગ છે એને અર્થ પાસેથી ગેઇન ફૂડ કઈ રીતે એને ફાર્મિંગની શરૂઆત કરી અને એ આખું કમ્પેર કરી છે જે કાવના સ્વરૂપમાં. પૃથુ એઝ અ કાવડ, એને ગોવાળ. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રોસેસ ઓફ એક્સટ્રેક્ટિંગ ઇઝ એટ ધ સેન્ટર ઓફ ધ લેશન. એટલે આ અર્થને ભૂમિને જે ધોવાની, એટલે કાયને જે કાવની જે વાત છે ધોવાની ક્રિયા છે, એમ અહીંયા પૃથુ રાજાએ એની અર્થ પાસેથી કઈ રીતે એનું કાર્ય કરી અને એની જે શરૂઆત કરી. સો મેઇન આખી વસ્તુ પૃથુ રાજાએ જે એગ્રીકલ્ચર ફાર્મિંગની જે ક્રિયા છે એની શરૂઆત અને એને કઈ રીતે આગળ વધારી, એને આખું એઝ એ રૂપક તરીકે મેટાફોર તરીકે FOSમાં શું કે એની એ વસ્તુ એ જ કહી દે. કમ્પેરિઝન તો વર્ડ છે જ, અર્થને કમ્પેર કાવ સાથે કરી છે, પણ એને કાવનું સ્વરૂપ જ આપી, અર્થને કાવનું રૂપ જ આપીને એને આખું ડિસ્ક્રાઇબ કરી છે અહીંયા. સો એ પહેલાં જ અહીંયા સ્વયંભૂ વશ્ય મનોવંશે અંગ નામક રાજા અભવત. સ્વયંભૂ મનુવંશે એટલે જ્યારે મનુવંશની શરૂઆત થઈ ત્યારે એમાં અંગ નામક રાજા અભવત. સો એક અંગ નામનો કિંગ થઈ ગયો. સહ દયાલુ ધર્મનિરત આસીત. હી વોઝ બાય નેચર કાઇન્ડ એન્ડ રિલિજિયસ. એ અંગ નામનો જે કિંગ હતો નેચર વાઇઝ કેવો હતો, કાઇન્ડ, દયાલુ, ધર્મનિરત મીન રિલિજિયસ. તસ્ય વેન નામક પુત્ર સંભવત. હી હેડ સન કોલ્ડ વેન. એનું નામ, એના સનનું જે નામ છે વેન. હી હેડ એ સન કોલ્ડ વેન. હવે અંગ નામનો જે કિંગ હતો એ બાય નેચર કાઇન્ડ એન્ડ રિલિજિયસ, પણ એનો જે સન હતો બિલકુલ એનાથી ઓપોઝિટ, સક્રૂર અધર્મનિરત ચાસીસ. હી વોઝ બાય નેચર ક્રુઅલ અને ધર્મમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં. તેને યજ્ઞદાનાની સત્કર્માણી નિષિદ્ધાની. તેને શું કર્યું, યજ્ઞ દાન દિનાની સત્કર્માણી નિષિદ્ધાની, જેને સેક્રિફાઈસ, ચેરિટીઝ એવા જે ગુડ વર્ક હોય એને ચોખ્ખી ના પાડે, નિષિદ્ધાને એને સ્ટોપ કરાવી દીધેલા. દુર્જનાહ સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતા. એ શું કરશો, હી ઓનર્ડ ધ વીક પીપલ.
દુર્જના સત્કાર એટલે ઓનર ધ વીક પર્સન એન્ડ સજ્જના ધ દુષ્કારિચાર, અને જે ગુડ પર્સન હોય એને અવોઇડ કરતો. એટલે એના શાસન દરમિયાન શું હતું, વીક પર્સનની એ લોકોને ત્યારે કોઈ જ એવો કાનૂન કાયદો નહોતો, એટલે એ વખતે આ બધી પ્રવૃત્તિઓ વધાઈ ગઈ. ફલતઃ ડ્યુ ટુ ધીસ ચૌરાદિના પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તા. મેં કહ્યું એમ કે ત્યારે એ વખતે દુર્જના સત્કારિતા, ઈ હોનર્ડ વીક પર્સન, એમને સન્માન કરતો વીક પર્સનને, કારણ કે એનો નેચર જ એવો હતો, એટલા માટે એને એ ટાઈપના જ પર્સન ગમતા. એટલે એના ફલત ડ્યુ ટુ ધીસ આ રીઝનને કારણે શું થયું, ચૌરાદિના પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. ચૌરાદિના થેફ્ટ એન્ડ અધર ક્રિમિનલ્સ એવરીવેર, એટલે બધી જગ્યાએ આ ક્રિમિનલ્સ ઇન્ક્રીઝ, એટલે બધી જગ્યાએ આ ક્રાઇમ્સ શું થઈ ગયા, વધી ગયા. સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જને પરિહત્યમ, જે ગુડ પર્સન હોય એમની વેલ્થ ગ્રેઇન એવરીથિંગ ઇઝ સ્નેપ, એટલે એ પછી એ ચોરી કરવા લાગ્યા. વીક પર્સન શું કરવા લાગ્યા, સજ્જનોનું એ ગ્રેન્સ વેલ્થ અને એ બધું લઈ લેવા લાગ્યા. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર, અર્થ પર આપણે કહીએ ને કે જ્યારે વધારે ખરાબ કાર્યો, યજ્ઞ કર્મ અભાવે, યજ્ઞ સેક્રિફાઈસ એન્ડ આવા સારા કાર્યનો અભાવને કારણે દુર્ભિક્ષ દુષ્કાળ પડવા લાગ્યો. એટલે પૃથ્વી પર કહે છે જ્યારે બહુ પાપ વધે છે ત્યારે જ કંઈક ને કંઈક આપત્તિઓ આવતી રહેતી હોય છે. એટલે જ લોકોને કહેવામાં આવે છે કે બહુ ખરાબ કાર્યો, એમ કે બહુ ખરાબ એમ કે બધા સાથે માણસને જન્મ શેનો છે કે માણસને સારા કર્મ માટે, ખરાબ કર્મ માટે નહીં. તો અહીંયા બી એવું થયું કે વેન શું કરવા લાગ્યો કે આવા ખરાબ કાર્યો દિવસે દિવસે વધતા જ ગયા, એના કારણે આપણે એમ કે પૃથ્વી ઉપર દુષ્કાળ થયો. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર, સારા કર્મો બંધ થઈ ગયા એના કારણે દુષ્કાળ પડ્યો. ભૂતલમ મીન્સ અર્થ, યજ્ઞ દાન રહિત નિર્ધમમ ચ સજ્જાતમ, ધ અર્થ બીકમ વિધાઉટ યજ્ઞ ચેરિટી એન્ડ રિલિજન. શું છે એના કારણે એ વિધાઉટ રિલિજન એન્ડ ચેરિટી આખી પૃથ્વી યજ્ઞ અને દાન રહિતની થઈ ગઈ. in first para translation, पैराग्राफ वाइज ट्रांसलेशन में समझिए. There had been a king called Ang in the lineage of Manu by the name Swayambhu. Swayamdev mean સ્વયંભૂ જે મનુવંશમાં અંગ નામનો કિંગ થઈ ગયો. ફર્સ્ટ લાઇનમાં કે અંગ નામના રાજા મનુવંશમાં થઈ ગયો. એ બાય નેચર કેવો હતો, હી વોઝ બાય નેચર કાઇન્ડ મીન્સ દયાળુ એન્ડ રિલિજિયસ ધર્મિષ્ઠ. મનુવંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. હી વોઝ બાય નેચર કાઇન્ડ એન્ડ રિલિજિયસ, એ ધર્મનિષ્ઠ અને દયાળુ હતો સ્વભાવથી. હી હેડ સન કોલ્ડ, એનો એ સન હતો એનો સન કેવો હતો, સન કોલ્ડ વેન, એનું નામ હતું વેન. His son was cruel means cruel, and had no faith
એને ધર્મમાં એ નેચરથી જ ક્રૂર અને ધર્મમાં કોઈ જ શ્રદ્ધા નહીં. ફેથ ઇન રિલિજિયસ. મનુવંશમાં અંગ નામનો કિંગ થઈ ગયો. એનો સન હતો, જે અંગ કિંગ હતો એ બાય નેચર કાઇન્ડ એન્ડ રિલિજિયસ. હી હેડ સન. એનો જે સન હતો એનું નામ વેન. હિઝ સન વોઝ ક્રુઅલ એન્ડ નો ફેથ ઇન રિલિજિયસ. He imposed restriction upon yajnas એન્ડ ચેરિટી. મીન્સ એને એના સમયમાં એને શું કર્યું છે? ઇમ્પોઝ રિસ્ટ્રક્શન અપોન યજ્ઞ એન્ડ ચેરિટી. એને યજ્ઞની અને દાનની મનાઈ કરેલી. એન્ડ અધર ગુડ ડીડ્સ. સારા કર્મોની એને ના પાડી. હી ઓનર્ડ weak people. He honored weak people એટલે દુર્જનોને સત્કારવા લાગ્યો. એનો જે રીતે નેચર હોય એવા જ એને માણસો ગમતા. એટલે એ શું કરે? હી ઓનર્ડ વીક પીપલ એન્ડ ઇન્સલ્ટ એ લોકોને ઇન્સલ્ટ કરતો. કોનું? ગુડ પીપલ. દુર્જનોને સત્કારતો અને ગુડ પર્સન હોય એનું ઇન્સલ્ટ કરતો. એટલે આવા જ્યારે કિંગ હોય ત્યારે સારા માણસો પણ ખરાબ થઈ જાય. કારણ કે એને એમ થાય કે આની પાસે આ જ રીતનું ચાલશે એટલે આપણે સારા બનીને રહેવાશે નહીં. એટલે હી ઓનર્ડ વીક પીપલ એન્ડ ઇન્સલ્ટેડ ગુડ પીપલ. એટલે ત્યારે આવું વીક પીપલ્સનું શાસન વધી ગયું. ડ્યુ ટુ ધીસ. હવે આના કારણે શું થયું? ડ્યુ ટુ ધીસ થેફ્ટ એટલે ચોરી એન્ડ અધર crimes increase. એના કારણે ચોરી અને બીજા ક્રાઇમ્સ પણ વધવા. ઇન હિઝ કિંગડમ. એના શાસનમાં આવું બધું વધવા લાગ્યું. રાજા એ ટાઈપ્સનો હતો કિંગ, તો એને આ બધીથી કોઈ અસર નહોતી થતી. ધ ગ્રેન્સ એન્ડ વેલ્થ. good person grain and wealth of gentle people. જે લોકો જેન્ટલ પીપલ હતા એ લોકોની વેલ્થ અને ગ્રેન વેર સ્નેચ એટલે લૂંટવા લાગ્યું. એમની પાસેથી છૂટવા લાગ્યા. બાય વીક પીપલ. કોના દ્વારા? દુર્જન. વીક પીપલ જે જેન્ટલ પીપલ હોય એ લોકોની ગ્રેન્થ અને વેલ્થ બધું લેવા લાગ્યા. કારણ કે કિંગને જ એ ટાઈપનું શાસન ગમતું હતું. એ વીક પર્સનની જ ઓનર એમની જ રિસ્પેક્ટ કરતો અને એમનું જ ઓવિંગ ટુ લેક ઓફ owing to lack of yajna
and other rituals ધાર્મિક કાર્ય રિચ્યુઅલ્સ યજ્ઞ એના કારણે ઓવિંગ ટુ લેક ઓફ યજ્ઞ એન્ડ અધર રિચ્યુઅલ drought means duskal drought occurred in the kingdom. યજ્ઞ અને ધાર્મિક કાર્યો ન થતા એના હિસાબે દુષ્કાળ રહ્યો. The earth become without yajna charity and religion. અર્થ ધર્મ યજ્ઞ અને દાન વગરની થઈ ગઈ. આટલું જ્યારે અંગનો જે સન વેન એના હાથમાં રાજ્ય શાસન આવ્યું ત્યારે એને આ બધી પ્રવૃત્તિઓ ઇન્ક્રીઝ કરી. એના શાસનમાં વીક પર્સનનું શાસનશાસ્ત્ર વધી ગયું. એના હિસાબે ધરતી પર દુષ્કાળ થયો. અશ્યમ દુર્વસ્થાયામ પ્રજારક્ષણામ આવી ખરાબ વ્યવસ્થાને કારણે પ્રજારક્ષણામ પ્રોટેક્ટ ટુ પીપલ પ્રજા રક્ષણાર્થમ પ્રોટેક્ટ ટુ પીપલ ઋષય પ્રવૃત્તા. કોઈ તો હવે આટલું બધું વધતું જ જાય એના કારણે જે ઋષિઓ હતો એ એક્ટિવ થયા. ઋષિઓ શું કરે આટલું બધું આ તો વધતું જશે તો નાશ થશે પૃથ્વીનો, તો હવે શું કરવું? તો પ્રોટેક્ટ ટુ પીપલ ઋષિસ એક્ટિવ. તે વેનો દંડિત મારિત એને વેન જે કિંગ હતો એને પનિશ કર્યો એન્ડ હિટ કિલ એને મારી નાખ્યો. તદન અનંતરમ ધેન આફ્ટર ઋષય તસ્ય પૃથુ નામકમ પુત્ર રાજ્ય શાસને પ્રસ્થાપિતમ. દેન એ લોકોએ શું કર્યું? એનો પૃથુ નામનો જે એનો સન હતો એને રાજ્ય શાસનમાં સ્થાપિત કર્યો. હવે આટલું જ્યારે કહે ને અતિની ગતિ ના હોય, બરાબર? અતિની ગતિ એટલે બહુ કોઈ જ વસ્તુ અતિશય નહીં સારી. એમ અહીંયા બી વેનને શાસનમાં ખરાબ કાર્યો ખૂબ જ વધવા લાગ્યા. એના કારણે પછી એનો અંત આવ્યો કે ઋષિઓ એક્ટિવ થયા પ્રોટેક્ટ પીપલ લોકોના રક્ષણ માટે એક્ટિવ થયા અને એમને વેન જે કિંગ હતો એને પનિશ અને કિલ એને મારી નાખ્યો. In this painful situation, the rishis બધા ઋષિઓ એમ કે આ તો નહીં ચાલે આ રીતે, become active to protect the people. એક્ટિવ થયા ઋષિઓ અને જાગૃત થયા એમ કે હવે આનો કંઈક રસ્તો કર્યો. તો એ લોકોએ શું કર્યું? ધે પનિશ એન્ડ punish and killed when એમને વેનને પનિશ કર્યો અને માર્યો. ધેન શું કહે છે? તદનંતર ઋષય તસ્ય પૃથુ નામકમ પુત્રમ રાજ્ય શાસને પ્રસ્થાપિત. પછી તેમને એનો પૃથુ નામનો આફ્ટર ધેટ ઋષિ તદન અનંતર મીન આફ્ટર ધેટ ઋષિઓએ શું કર્યું? એનો હેન્ડેડ ઓવર the throne to
to his son પૃથુ. એના સન પૃથુને શાપિત કર્યો. પૃથુ દયાલુ ધાર્મિક ચાથી. તો પૃથુ કેવો હતો? પૃથુ વોઝ વેરી કાઇન્ડ. એના ફાધરથી બિલકુલ ઓપોઝિટ. વેરી કાઇન્ડ એન્ડ રિલિજિયસ. એના ગ્રાન્ડફાધર છે લાઈક રિલિજિયસ. બરાબર. પૃથુ દયાલુ ધાર્મિક હતી. પૃથુ વોઝ વેરી કાઇન્ડ એન્ડ રિલિજિયસ. વેનસ્ય શાસને પીડિતા પ્રજા. વેનસ્ય શાસને પીડિતા આપણે અફ્લિક્ટેડ, જે વેનનું જ્યારે શાસન હતું ત્યારે જેનાથી એફેક્ટેડ થયેલી જે પ્રજાઓ હોય, અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુ ઉપસ્થિત. એમની રક્ષા માટે, એમના ધર્મ માટે એને પૃથુ ઉપસ્થ હતું. એ બધી પ્રજાઓ એની સામે ઉપસ્થિત થાય છે. શું કહે છે? હા. નાવ પૃથુ stood by the people who suffered. જે એ વખતે દુઃખી થયેલી. who suffered a lot during Vane's reign. વેનના શાસનમાં જ્યારે એ વખતે દુઃખી થયેલી, સફળ થયેલી પર્સને huge amount of food grain was required to protect people from starvation. મીન્સ શું કહે છે? એ સમયે દુઃખી થયેલી પ્રજાની માટે, એમના ધાર્મિક રક્ષણ માટે પૃથુ ઉપસ્થિત થયા. ક્ષુધાર થયા. ક્ષુધાર થયા મીન્સ હંગ્રી. પ્રજા પરિપાલન. પરિપાલન એટલે એમને રક્ષણ માટે, એમના માટે ધાન્યમ અપેક્ષિતમ. ધાન્યમ મીન્સ ગ્રેન. અપેક્ષિતમ રિક્વાયર્ડ. huge amount of food grains means dhanya of food grains was required. અપેક્ષિત means required. ત્યારે જરૂરી હતી. required અપેક્ષિત. to protect. પરિપાલનાય means protect. to protect મીન્સ પરિપાલનાય. તે ધાન્ય એટલે હવે વેનના શાસનમાં આ બધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ. એના કારણે અર્થ ઉપર શું થયું? દુષ્કાળ થયો. દુષ્કાળ થયો એટલે પછી એમ કે ઋષિઓ એક્ટિવ થયા કે આ રીતે તો હવે અર્થનો નાશ થશે. એટલા માટે એમને વેનને કિલ અને પનિશ, એને મારી નાખ્યો. પછી એનો જે સન હતો એને પૃથુને સ્થાપિત કર્યો. હવે જ્યારે પૃથુ જ્યારે એના રાજ્ય શાસનમાં એ સંભાળે છે ત્યારે એ પ્રજાજનો શું કહે? દુષ્કાળ હતો એટલે એમના રક્ષણ માટે, એમને પ્રોટેક્ટ માટે એમને હ્યુજ અમાઉન્ટ ઓફ ફૂડ ગ્રેન એની જરૂર હતી. પ્રોટેક્ટ પીપલ ફ્રોમ સ્ટાર્વેશન. ભૂતલમ યજ્ઞ દાન રહિત નિધર્મમ ચ આસીત. ભૂતલમ મીન્સ અર્થ. યજ્ઞ દાન રહિતમ. વિધાઉટ યજ્ઞ એન્ડ ચેરિટી નિધર્મમ. નિધર્મમ એટલે રિલિજિયસ વગર, ધર્મ વગરની થઈ ગઈ હતી. શું કહે છે? ધ લેન્ડ વોઝ બેરેન બિકોઝ ઓફ લેક ઓફ યજ્ઞસ એન્ડ રિલિજન. અર્થ ભૂતલ કેવી થઈ ગઈ હતી? નિધર્મમ. ધ લેન્ડ વોઝ barren because of lack of yajna and religion.
ધર્મ અને યજ્ઞ વગર અર્થ નિર્ધારિત થઈ ગઈ હતી. સીંગ ધ પ્લાઇટ ઓફ લેન્ડ, આ પ્રકારની લેન્ડ જોઈને સીંગ ધ પ્લાઇટ ઓફ લેન્ડ. સીંગ ધ પ્લાઇટ ઓફ લેન્ડ મીન તાદૃશે લાઇક ઓફ લેન્ડ, આ પ્રકારની ભૂતલમ મીન લેન્ડ, દ્રષ્ટવા મીન સીંગ, આ ટાઈપની લેન્ડ જોઈને પૃથુત્તમ દગ્ધુમ ઉદ્યત ભવત. એને પૃથુ વોન્ટેડ ટુ બર્ન, દગ્ધુ મીન્સ બર્ન, બાળી નાખવા. એને એમ થયું કે હવે આ અર્થ કશું જ નથી આપતી, હવે આમાંથી કંઈ જ મળતું નથી. તો સીંગ ધ પ્લાઇટ ઓફ લેન્ડ, આ પ્રકારની જો લેન્ડ જોઈને પૃથુ તમ દગ્ધુમ ઉદ્યત ભવત. પૃથુ એટલે એક કિંગ છે, એ શું કરવા માંગ્યો? પૃથુ વોન્ટેડ ટુ બર્ન, એને બાળવા માટે તૈયાર થયો. કન્ટિન્યુ પેરેગ્રાફ 2માં છે. મીન્સ જે પૃથુ કિંગ હતો એ નેચર વાઇઝ રિલિજન ધાર્મિક અને દયાળુ હતો. હવે એને સ્થાપિત લોકોના પ્રોટેક્ટ માટે અને અર્થ પાસેથી એમ કે હવે એને થયું કે આમાંથી હવે કશું મળતું નથી, એટલે એને બાળવા માટે તૈયાર થાય છે. પેરા 2માં છે કન્ટિન્યુ. Seeing the flight of land, Prithu wanted to burn it. એને બાળી નાખવા માટે તૈયાર થયો. તતઃ ઇયં ભૂ, તત means then this land, ભૂ means land, ગોરૂપમ આસ્થાય પલાયિતુમ ઉદ્યતા. જસ્ટ એક કાલ્પનિક ચિત્ર આપ્યું છે કે એને કમ્પેર કરી છે કે અહીંયા આપણે કેમ ગાયને કંઈક મારવા માટે, ગાયને કંઈક ઓલે કરવા માટે જાય ત્યારે એ દોડવા લાગે, એટલે અહીંયા જ્યારે પૃથુ એઝ કિંગ એ જ્યારે એ લેન્ડને બાળવા માટે તૈયાર થયો ત્યારે એ જે અર્થ છે ગોરૂપમ, ટુક ઓફ ધ ફોર્મ ઓફ કાવ, એ ગાયનું રૂપ લઈને પલાયિતુમ ઉદ્યત રન અવે, ત્યાંથી દોડવા લાગી. એટલે એક એની સાથે કમ્પેર કરે છે કે ધરતીએ શું કર્યું? ગાયનું રૂપ લીધું, એને બાળવા માટે તૈયાર થઈ એટલે ગાયનું રૂપ લઈને દોડવા લાગી. પૃથુ તસ્ય પૃષ્ઠતઃ અનુગત, પછી કિંગ પણ એની પાછળ જાય છે. એટલે પછી ગાયનું રૂપ લીધેલી જે ધરતી છે એ એક જગ્યાએ ઊભી રહી જાય છે. અંતે એક દેશી સ્થિત્વા કિમ કરોમિ ઇતિ ભૂમિ અબ્રવીત, પછી એક જગ્યાએ ઊભી રહીને પૂછે છે કે હું શું કરી શકું. એટલે અહીંયા જસ્ટ મેટાફર એટલે એક રૂપક આપ્યું છે કે ધરતીએ ગાયનું રૂપ લયું, એટલે ધરતી માતાને પછી એ ધરતી માતા પૂછે છે કે હવે હું શું કરું. એટ a time the land took the form of cow. ધરતીએ શું કર્યું? ગાયનું રૂપ લયું. એન્ડ escaped, ને ત્યાંથી જવા લાગ્યું. escape. Prithu started એને શરૂ કર્યું દોડે, ચેઝિંગ હર, એની પાછળ ભાગવા લાગ્યો. સો ધ લેન્ડ, એને ખબર પડી ગઈ કે હવે આ મારો પીછો જ કરે છે, એટલે હવે હું ધ લેન્ડ સ્ટોપ્ડ એન્ડ આસ્ક્ડ, પછી ધરતી એક જગ્યાએ સ્થિર થઈ ગઈ અને પૂછ્યું. એન્ડ આસ્ક્ડ પૃથુ
એન્ડ આસ્ક પૃથુ, એ પૃથુને પૂછે છે વોટ શુડ આઈ ડુ, હું શું કરું, એટલે હું શું કરું એટલે તમારા માટે હું શું કરી શકું એમ. વોટ શુડ આઈ ડુ. પૃથુ રિપ્લાઇડ, પૃથુએ આન્સર આપ્યો. પૃથુ રિપ્લાઇડ. પૃથુ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત. સ્થાવરસ્ય મીન્સ ઇમૂવેબલ, સ્થાવરસ્ય એટલે એક જગ્યાએ, મૂવેબલ નહીં, ઇમૂવેબલ. ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી, ઇમૂવેબલ એન્ડ મૂવેબલ, એને જે જોઈએ છે. દેહી મીન્સ ગીવ, ઈપ્સિતમ મીન્સ વોટ રિક્વાયર્ડ, એને જે ઈચ્છા છે. વિશ, ઈપ્સિતમ મીન્સ વિશ. દેહી ઇતિ તામ અબ્રવીત, જે અહીંયા અર્થ પર પૃથ્વી ઉપર જે મૂવેબલ એન્ડ ઇમૂવેબલ થિંગ છે એને જે જોઈએ છે એ તું આપ. મીન્સ મૂવેબલ ઇમૂવેબલ જે સ્થાવર હશે એટલે ટ્રીઝ એન્ડ આ એ બધું કેવું કહેવાય, ઇમૂવેબલ, એ ફરી શકે નહીં. અને મૂવેબલ જે આપણે જે સજીવ છે, લિવિંગ બિંગ છે, એ બધા માટે દેહી ઇતિ ઈપ્સિતમ દેહી, એમને જે જોઈએ છે એ આ. પૃથ્વીએ લેન્ડને શું કીધું કે એમને જે જોઈએ છે એ આપ. અબ્રીવત મીન્સ સે, કહ્યું. શું કહે છે? પૃથુ રિપ્લાઇડ gives us, દેહી મીન્સ gives us immovables and movables. Immovables એને ટ્રીઝ એટસેટ્રા જે છે ઇમૂવેબલ્સ એન્ડ મૂવેબલ્સ એટલે જે માણસ જે લિવિંગ બિંગ છે એ મૂવેબલ્સ. એન્ડ વોટ એવર વી ડિઝાયર, અમારી જે ઈચ્છા હોય. વોટ એવર વી ડિઝાયર અહીંયા પૃથ્વી એની પાસે માગ્યું, અર્થ પાસે. કારણ કે આપણે લિવિંગ બિંગ્સ અને ઇમૂવેબલ થિંગ્સને જે અર્થ પાસેથી શું રિક્વાયર્ડ હોય કે એમ કે એ કંઈક ને કંઈક એની પાસેથી, એટલે જે વસ્તુ અર્થ પાસેથી મળવી જોઈએ એ મળતી રહે એવું પૃથ્વીએ એની પાસેથી માગ્યું. ભૂઃ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા તત્ર એવ સ્થિતા. તથાસ્તુ મીન્સ મે યોર બ્લેસ વિથ ફૂલફિલ, એટલે તારી વિશ મે યોર વિશ ફૂલફિલ. તત્ર એવ સ્થિતા મીન્સ ત્યાં સ્ટોપ થઈ ગઈ. ભૂઃ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા, ભૂ મીન્સ અર્થ, મે યોર વિશ ફૂલફિલ એમ કહીને ત્યાં સ્ટોપ થઈ ગઈ. ધ લેન્ડ બ્લેસિંગ હિમ saying, the land blessing him and saying, may your wish be fulfilled. May your wish be fulfilled. તામ ગોરૂપમ સ્થિતા ભૂમિ પૃથુદુદોહ. પછી એઝ એ ફોર્મ ઓફ કાવ, who took the form of cow, એટલે જેણે અર્થે ગાયનું રૂપ લીધું છે એવી અર્થને ગોરૂપમ એટલે ભૂમિ પૃથુદુદોહ મીન્સ એની પાસેથી એઝ મિલ્ક એની પાસેથી દોયું, મીન્સ એ એક જાતની પ્રોસેસ. અસ્મિન દોહન કર્માણે અન્નરૂપમ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ. જે આ અન્નરૂપમ દુગ્ધમ, જો અહીંયા આખું કાવનું જે રૂપ છે ગાયની સાથે કોને કમ્પેર કરી, અર્થની જે છે એ કમ્પેરિઝન ગાય સાથે કરી છે. તો ગાયને જ્યારે દોવાની ક્રિયા છે એમાં મિલ્ક મળે છે, એમ અહીંયા જે ફાર્મિંગ કરે છે એમાંથી જે ગ્રેન્સ મળે એની વાત છે. આખું એની સાથે જ એક રૂપક આપી દીધું છે કે જ્યારે એ ગાયને દોય છે ત્યારે ખૂબ વધારે પ્રમાણમાં એને અન્ન મળે છે, એટલે દૂધ મળે છે, જે મિલ્ક પ્રોસેસ થાય. એ રીતે અહીંયા ધરતીને અર્થનું ફાર્મિંગ કર્યું એ પૃથ્વીએ, તો એને ઘણું બધું અમાઉન્ટ ઓફ ગ્રેન્સ મળે છે.
ઓપ્ટેન ઇન ફોર્મ ઓફ ફૂડ ઓફ ગ્રેન, ફોર્મ ઓફ એટલે એના રૂપમાં આખું એક રૂપક આપી દીધું છે ગાયનું, અને પૃથુ એઝ એ ગોવાળ. એની સાથે આખે એક કમ્પેરિઝન કરી હોય એ રીતે. પછી એ જે ગાયનું રૂપ લેવી જે અર્થ છે, પૃથ્વી છે, એને પૃથ્વીએ શું કર્યું? પૃથુ પેરા 2માં છે. પૃથુ milked the earth, milked the earth which took the form of cow. જે ધરતીએ ગાયનું રૂપ લીધું હતું એની પાસે છે મિલ્ક્ડ. ઇન ધ મિલ્કિંગ પ્રોસેસ, આ દોવાની ક્રિયામાં ઇન ધ મિલ્કિંગ પ્રોસેસ a huge amount of milk was obtained. ઘણી બધી સંખ્યામાં મીન્સ ઘણી બધા પ્રમાણમાં in the form of food grain by which Prithu protected the starving people of his kingdom. એના રાજ શાસનમાં જે ભૂખી જે પ્રજા હતી એમના પરિપાલના માટે પૃથ્વીરાજાએ અર્થની પાસેથી આ રીતે દોવાની ક્રિયા, મિલ્ક પ્રોસેસ જે કહીએ ગાયને દોવાની ક્રિયા છે એઝ એ ફાર્મિંગ, એ રીતે એને ઇન ધ મિલ્કિંગ પ્રોસેસ અ હ્યુજ અમાઉન્ટ ઓફ મિલ્ક વોઝ ઓપ્ટેન ધ ફોર્મ ઓફ ફૂડ ગ્રેન. અનાજના એટલે દૂધના રૂપમાં ઘણી બધી અમાઉન્ટમાં આ રીતે અનાજ મળે છે. બાય વિચ પૃથુ પ્રોટેક્ટેડ બાય ધ સ્ટાર્વિંગ પીપલ ઓફ હિઝ કિંગડમ, મીન્સ એના જે તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા અનુરંજિતા. આ રીતે એને પૃથુએ એને રાજશાસનની પ્રજાને શું કર્યું? સંરક્ષિતા અનુરંજિતા, એને સેટિસ્ફાઈડ કરી અને એમનું પ્રોટેક્ટ કર્યા અથવા એમને સેટિસ્ફાઈ કર્યા જે છે. એવમ પ્રકારમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમસી. આ રીતે પૃથુચરિત્ર શું કહે છે? ધીસ ઇઝ હાઉ પૃથુચરિતમ હેઝ બીન ડિસ્ક્રાઇબ ઇન ધ પુરાણ. પુરાણની અંદર આ રીતનું પૃથુચરિત્ર આપેલું છે કે રાજા કિંગ પૃથુએ કઈ રીતે ફાર્મિંગની જે આપણે એગ્રીકલ્ચરની જે શરૂઆત છે એ પૃથુ રાજાએ કરી. એમાં અહીંયા ગાયના રૂપમાં પૃથ્વીને એક ફોર્મ આપી દીધું છે, એનું વર્ણન કરીને આખું કર્યું છે. This is how Prithu Charitam has been described in the Purana. આ રીતનું પૃથુચરિતનું વર્ણન છે. It is a metaphor. મેટાફોર મીન્સ રૂપક. એક જાતનું રૂપક આપ્યું છે કે અર્થ પૃથ્વી એ ગાય છે અને ગાયને જે રીતે ગોવાળ એની પાસે દોવાની ક્રિયાથી દૂધ મેળવે છે એ રીતે પૃથુ રાજાએ અર્થ પાસેથી ફૂડ ગ્રેન મેળવ્યું. અકોર્ડિંગ ટુ ઇટ, એના પ્રમાણે according to it, King
પૃથુ ઇઝ એ શેફર્ડ. મેં કહ્યું એ ગુવાર. અકોર્ડિંગ ટુ ઇટ કિંગ પૃથુ ઇઝ એ શેફર્ડ. શું કહે છે? વસ્તુ તો એકદમ એક રૂપકમ આપ્યું. એકચ્યુઅલી આ એક મેટાફોર છે, રૂપક છે. તદ અનુસાર અકોર્ડિંગ ટુ રાજા ગોપાલ. રાજા મીન્સ કિંગ એઝ એ શેફર્ડ. ભૂતલમ ગોહ. ભૂતલમ મીન્સ અર્થ ઇઝ એ કાવ. દોહનમ મીન્સ મિલ્કિંગ. કૃષિકર્મ મીન્સ ફાર્મિંગ. દોહનમ એટલે દોવાનું, જે મિલ્કિંગ છે એઝ એ ફાર્મિંગ છે. દુગ્ધમ ચ અન્નમ એન્ડ મિલ્ક એઝ એ ફૂડ ગ્રેન. એટલે મિલ્ક એ શું છે? ફૂડ ગ્રેન. આ એક રૂપક આપ્યું છે કે રાજા શું છે તદ અનુસાર અકોર્ડિંગ ટુ રાજા ગોપાલ કિંગ એઝ એ શેફર્ડ. ભૂતલમ ગોહો અર્થ એઝ કાવ. દોહનમ મિલ્કિંગ. કૃષિકર્મ મીન્સ ફાર્મિંગ. દુગ્ધમ મિલ્ક ચ અન્નમ એ ફૂડ ગ્રેન છે. અર્થાત મીન્સ પૃથુરૂપ ગોપાલ મીન્સ જે કિંગ, જે એઝ એ કિંગ જે છે એ શું છે? શેફર્ડ છે. ભૂતલ રૂપામ ગામ. ભૂતલ રૂપામ ગામ એટલે જે અર્થ છે કયા રૂપમાં છે? એઝ એ કાવના રૂપમાં. કૃષિ કર્મણા દુહદો. કૃષિ કર્મણા એટલે ફાર્મિંગ કરીને એની પાસે શું કર્યું છે? મિલ્ક મીન્સ ધ પૃથુ એઝ એ શેફર્ડ મિલ્ક ધ અર્થ એઝ એ કાવ બાય મિલ્કિંગ ઇઝ ઓપ્ટેન મિલ્ક એઝ ફ્રૂટ ગ્રેન. એટલે એને દોહીને એની પાસેથી ફૂડ ગ્રેન એટલે અન્નની પ્રાપ્તિ કરી. ઇઝ એ શેફર્ડ ધ અર્થ એઝ એ કાવ ભૂતલમ ગોરૂપામ મિલ્કિંગ એઝ એ ફાર્મિંગ એઝ farming act and milk is an food grain. જે દૂધ મળે છે એ એઝ એ ફૂડ ગ્રેન. સો એ રૂપે ધસ પૃથુ as a shepherd milk the earth shepherd milk the earth as cow and by milking it obtain milk as food grain. જે દૂધ મળે છે એ એઝ એ ફૂડ ગ્રેન. આખું ગાયને રૂપમાં એને આપી દીધું છે. અશ્ય રૂપકશ્યામ સંદેશ. અશ્ય મીન્સ 30. રૂપકશ્યામ જે આ મેટાફોર છે એનો એક મેસેજ છે. યથા ગોપાલમ એઝ એ શેફર્ડ સ્વકીયમ ગામ પ્રેરણામ પરિપાલયતી. મીન્સ એન સ્વકીયમ ઓન્સ કાવ જે પોતાની ગાય હોય એને એકદમ પ્રેમથી એનું પાલન કરે છે, મીન્સ એને સાચવે છે. પરિપાલિતામ ચ ગામ અશો એને જે પ્રેમથી પાળેલી હોય, જે રાખેલી હોય કાવ અશો. પ્રાતઃ સાયમ ચ ઇતિ નિયત કાલમ. નિયત કાલમ મીન્સ એટ પ્રોપર ટાઈમ, નિયત પરિણામ એટ પ્રોપર ક્વોન્ટિટી. ચ દોગ્ધિમ મીન્સ એઝ એ શેફર્ડ તરીકે જો એને જે રાખ્યું હોય છે ગાય કે બરાબર એને એકદમ પ્રેમથી રાખે છે અને એને સવાર અને સાંજ
બંને સમયે પ્રોપર સમય અને એક તો પ્રોપર ક્વોન્ટિટીમાં દોગ્ધિમ એને મિલ્કિંગ પ્રોસેસ કરે તથા રાજા આપી સ્વકીય ભૂતલમ પ્રેમણામ પરિપાલન એઝ એ કિંગ પણ એને પોતાના જે પીપલ છે પ્રજા છે સિટીઝન્સ લોકો છે એને પણ એ રીતે પ્રેમથી રાખવા જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ અશો શું કે જે સ્વકીય ભૂતલમ એટલે એને જે ધરતી છે એને પણ એને એ રીતે જ સાચવવી જોઈએ. ધરતીની વાત છે. ભૂતલમ અર્થ પરિપાલિત ચ ભૂતલમ આ રીતે જે પરિપાલિત એટલે જે પ્રોટેક્ટ કરેલી હોય તે પ્રેમથી રાખેલી છે ધરતીને. અશો શરદી વર્ષાયમ ઇન ધ મોન્સૂન એન્ડ વિન્ટર સિઝનની અંદર નિયત કાલમ નિયત પરિણામ એવા દુહ્યાત. દુહ્યાત એટલે જે મિલ્કિંગ પ્રોસેસ છે એ જ રીતે એઝ અ ફૂડ ગ્રેઇન જે આપણે લઈએ છીએ ધરતી પાસેથી એ પણ એઝ પ્રોપર ટાઈમ એન્ડ નિયત પરિણામ એવા દુહ્યાત એ રીતે દોવી જોઈએ. એવમ એમ કૃષિ કર્મણી પ્રવૃત્તા રાજા આપી ભૂતલમ તથે પરિપાલે છે. આ રીતે જે પીપલ્સ એંગેજ થયેલા છે એનું ફાર્મિંગ એમને પણ એ રીતે એનું પાલન કરવું જોઈએ. શુડ ઓલ્સો ધ પ્રોટેક્ટ ધ અર્થ. પરિપાલિતમ ચ ભૂતલમ નિયત કાલમ નિયત પરિણામ ચ દૂર. આ રીતે જે સાચવીને જે અર્થને જે રાખવામાં આવે છે ને એક પ્રોપર ટાઈમ પ્રોપર ક્વોન્ટિટીમાં જ એની પાસેથી લેવું જોઈએ. પણ અત્યારે શું થાય છે જેટલું મળી શકે અર્થ પાસે જેટલું લેવાય એટલું લેવા માંડ્યા છે. એને આપવાનું કંઈ વાત આવતી નથી પણ જેટલું લેવાય એટલું લેવાય છે. બાકી એને પ્રેમથી એ રીતે રાખવામાં આવતી નથી. The message of this metaphor is as a shepherd Prithu brings his cow up with affection means પ્રેમથી પાળે છે and every morning and evening milks her in appropriate quantity in the similar manner. A king should bring the earth of with affection and should milk her in appropriate quantity.
જે રીતે ગોવાળ છે એની ગાયને પ્રેમથી રાખીને એને સવાર અને સાંજ એપ્રોપ્રિએટ ક્વોન્ટિટી અને એમાં રાખે છે, એ રોવે છે, એ જ રીતે રાજાએ પણ એ રીતે કરવું જોઈએ. In appropriate quantity in the letter. Bring the earth up with affection and should milk her in appropriate quantity in the letter. Half of winter and in the often season the people engage in farming should also bring the earth જે એમાં પ્રવૃત્ત થયેલા છે લોકો અર્થ અપ લાઈક સ્ટિક્સ and milk her in appropriate quantity. because કન્ટિન્યુ જે તમારી ટેક્સ્ટબુકમાં લાસ્ટ લાઈન આપી છે, શું કહે છે કે પરિપાલિતમ ચ ભૂતલમ નિયત કાલિક નિયત પરિણામ ચ દિયો ઇન પ્રોપર ક્વોન્ટિટી એ રીતે ધોવી જોઈએ. યતોહિ બીકોઝ બહુધાન્ય પ્રવૃત્તો અયમ જનાહ લોલુપ માનસ. બહુધાન્યમ પ્રવૃત્તિ મીન્સ ટુ ઓપ્ટેન હ્યુજ અમાઉન્ટ ઓફ ફૂડ ગ્રેન. જનાહ પીપલ લોલુપ માનસ મીન્સ ગ્રીડી, જેટલું મળે છે એનાથી વધારે ને વધારે લાલચ થાય છે. જો એ રીતે નથી કરતા. જો એચ ભૂતલમ રક્ષિત હાનિ એવ ભવિષ્યતિ. જો ડુ નોટ પ્રોટેક્ટ અર્થ સો ઇટ શુડ બી કોઝ ઓફ ડિસ્ટ્રોય, એને ડેમેજ થશે. સસ્યમ કૃષિશ્ચ ગોરક્ષ્યમ સર્વ એવ વણિકપત. સસ્યમ મીન્સ ફાર્મિંગ, કૃષિ બરાબર, ગોરક્ષમ સર્વ એ વણિકપત. વણિકપત મીન્સ એ એક કોમર્શિયલ્સ જ છે. ભૂતે રક્ષિતે નિત્યમ નશ્યત એવ ન સંશય. ભૂતે અરક્ષિતે નિત્યમ. જો એ અર્થની પ્રોટેક્ટ નહીં કરવામાં આવે સો ઇટ વિલ બી ડિસ્ટ્રોય. એ નો ડાઉટ, એમાં કોઈ ડાઉટ છે નહીં. સસ્યમ કૃષિ ગોરક્ષમ સર્વ એવ વણિકપત. કેટલયાર્ડ, ફાર્મિંગ, આ બધું જ એક જાતનું કોમર્શિયલ ટ્રેડ છે, એ જાતનો એક બિઝનેસ જ છે. એને જો એ રીતે કરતાં એને અર્થને પ્રોટેક્ટ નહીં કરવામાં આવે તો એનો નાશ જ થવાનો છે. નશ્યત એવ ન સંશય. સો ડિસ્ટ્રોયડ ઇટ વિલ બી, નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી. મીન્સ માણસે અર્થ પાસેથી જેટલું વધારે મળે છે એટલું એની લાલચ, એનો સ્વભાવ નેચર વોઝ ગ્રીડી, એનો લાલચુ સ્વભાવને કારણે એ શું કરે છે, એનું પ્રોટેક્ટ નથી કરતો. એના કારણે ડેમેજ ટુ અર્થ, એટલે આપણે એને અર્થને નુકસાન કરીએ છીએ. સો ઇન લાસ્ટ ફાઇનલ મેસેજ એ જ છે કે અર્થની પાસેથી ઇન પ્રોપર ક્વોન્ટિટીમાં એને એ રીતે લેવું જોઈએ કે કન્ટિન્યુ માણસ એની પાસેથી લીધા જ કરે છે, એને કંઈ આપશો નથી. તો એક વખત માટે એવું બનશે કે એ ડિસ્ટ્રોય, નાશ જ થવાનો છે. because when the human being
with a temptation means the temptation to obtain huge quantity of food grain doesn't protect the earth. Doesn't protect the earth. He would causes her great damage. એને નુકસાન કરવા માટેનું એક કારણ જ બનશે જો એને પ્રોટેક્ટ નહીં કરે તો. ફાર્મિંગ and cattle rearing are commercial trade. Commercial activity. And if the earth is not protected from them, जो आ वस्तुने साचवा नहीं आवे, it will be destroyed. जो human temptation obtain huge amount quantity of food grain doesn't protect the earth, he would be cause her great damage. માણસ એને ટેમ્પટેશન ઓફ હ્યુજ અમાઉન્ટ એને લેવાની લાલચમાં જો અર્થને સાચવશે નહીં તો એને ડેમેજ જ થવાનું છે. એક ફાર્મિંગ છે, કેટલ રેરિંગ છે, આ કોમર્શિયલ એક્ટિવિટી, એ એક જાતનો કોમર્શિયલ એક્ટિવિટી છે. જો આ રીતે અર્થને પ્રોટેક્ટ કરવામાં નહીં આવે તો ઇટ વિલ બી ડિસ્ટ્રોઈડ, એનો નાશ થશે. તો અહીંયા જે એઝ એ પૃથુ કિંગ જે છે એને આ જે અર્થનું એઝ ફોર્મ ઓફ કાવ, ગાયના રૂપમાં આખું આપણને એ જ વસ્તુ સમજાવે છે કે અર્થનું એને આપણે એની પાસેથી લાલચમાં લીધા જ કરીએ છીએ, એને પ્રોટેક્ટ કરતા નથી. આપણે એમ કે એને એ રીતે આપણને જે અર્થ પાસેથી મળે છે એને આપણે એને પાછું પણ એ રીતે એને પ્રોટેક્ટ કરવી જોઈએ.